એ ડોફા જેવા અહીંયા તો તું અહીંયા આ શું કર્યું છે તે તું શીખવા આવ્યો છો અહીંયા કે મને આવડે છે ભૂલવાડવા આવ્યો છો તું? લે વળી મેં શું કર્યું? મિત્રો આને તો હું શીખવાડીને થાકી ગયો કે સ્લેબના ટેકા કઈ રીતે મારવાના. ચાલો તમને બતાવી દઉં કે સ્લેબના ટેકા તમારે કઈ રીતે મારવાના. મિત્રો તમારે સ્લેબના ટેકા હંમેશા 3 ફૂટ બાય 3 ફૂટના અંતરે મારવા જોઈએ. જેમ કે આ મારા સ્લેબના બંને ટેકા છે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મેં 3 ફૂટના અંતરે રાખેલું છે. અને જ્યાં તમારો બીમ આવતો હોય ત્યાં તમારે 2 ફૂટના અંતરે તમારા ટેકા રાખવાના. આ મારા બીમમાં મેં જે ટેકા મારેલા છે 2 ફૂટના અંતરે રાખેલા છે. અને મિત્રો તમારે આ ભૂલ ક્યારે પણ નથી કરવાની. અહીંયા જોવો તમે આની નીચે એક સપોર્ટ મારેલો છે. ઘણા લોકો અહીંયા ટેકો ટૂંકો પડતો હોય તો ઈંટ પણ રાખી દે છે. આ કેસમાં ક્યારેક તમારી ઈંટ ખસી જાય અથવા આ ખસી જશે તો તમારો સ્લેબ ત્યાંથી બેસી જશે. સ્લેબમાં તમારે ટેકા આવી રીતે ક્રોસ નથી રાખવાના. આવા ક્રોસ ટેકા રાખશો ને તો તમારા સ્લેબની હાલત કંઈક આવી થઈ શકે છે. એની જગ્યાએ તમારે બધા જ ટેકા છે ને બને એટલા સીધા રહીને એ ટ્રાય કરવાની. તો હવે સમજી ગયો ને કઈ રીતે ટેકા મારવાના? તો મિત્રો હવે આ તો સમજી ગયો છે. અને જો તમારે આવી અવનવી માહિતી જોતી હોય ને તો અમારા પેજને હમણાં જ ફોલો કરી દો.